હેલો ફ્રેન્ડ, આજે અમે બનાવશું યમી ચિપ્સ. તો ચાલો આપણે પહેલે બટેટાની ચાલ ફોલી લેશું. તો મેં અહીં 3 બટેટા લીધા છે. તમારે જેટલા લેવા એટલા લઈ શકો છો. અને હવે હું આની છાલ ફોલી લઈશ. તમે પણ મારા વિડીયોને આગળ જોતા રહેજો. મારી યમી ચિપ્સ કેવી દેખાય છે અને કેવી બને છે. તો ફ્રેન્ડ્સ, આજે હું અને મારી બેન ભવ્યાંશી બંને મળીને ચિપ્સ બનાવી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, તમારે અમારા જેવી ટેસ્ટી ચિપ્સ બનાવવી હોય તો અમારા ટિપ્સને ફોલો કરજો. તો ફ્રેન્ડ્સ, મારા 3 બટેટા છીલાઈ ગયા છે. તો આના પછીના સ્ટેપ પ્રમાણે જ કરજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સ્ટેપ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જે 3 બટેટાને છીલેલ છે તેને આપણે ઊભા 2 વાડા કરી નાખશું. તો ફ્રેન્ડ્સ, હું છું ભવ્યાંશી. તો મેં અહીં લઈ ગયેલ છે ચિપ્સનું મશીન. તો તેની ઉપર બટેટાને મૂકી અને તેને પ્રેસ કરતા તેની અંદરથી બટેટાની ચિપ્સ નીકળવા વળગશે. તો ફ્રેન્ડ્સ, મારી બહેનોએ જે સૃષ્ટિએ ખાડા કર્યા હતા બટેટાના, તો આવી જ રીતે આપણે બધી જ ચિપ્સ કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી બધી જ ચિપ્સ નીકળી ગઈ છે, જોઈ શકો છો. હવે આગલા સ્ટેપમાં જોઈએ હવે શું કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ બધી ચિપ્સને આપણે પાણી વડે ધોઈ નાખશું સારી રીતે. પણ તો મેં આ બધી જ ચિપ્સ ભાતિયામાં લઈ ગયેલ છે. હવે હું અહીંયા ધોઈ રહી છું. તમે સારી રીતે જોજો, મારી જ જેમ ધોજો. હવે આને વોશ કર્યા બાદ આપણે આને આગળના સ્ટેપ પર લઈ જશું. તો ફ્રેન્ડ્સ, મેં તપેલામાં લઈ લીધું છે તેલ અને તેને ચગડી ઉપર મેળ દીધું છે. તો આપણે તે સગડીને સેટ કરી દેશું અને તેલ મેલી દેશું. તેલ થયા બાદ તેમાં આપણે ચિપ્સ ઉમેરી દઈશું. તેને આપણે ધીરે ધીરે હલાવતા જશું એટલે ચિપ્સ સારી રીતે પાકી જાય. 5 થી 7 મિનિટ આપણે તેલમાં ચિપ્સને તળવા દઈશું. તો હવે આપણી ચિપ્સ સારી રીતે પાકી ગઈ છે. તો હવે આપણે તેને એક તપેલીમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે બધા જોઈ શકો છો કે આપણી ચિપ્સ પાકી અને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં સ્વાદ ઉમેરીશું. પહેલા નિમક. તો હવે આપણે નિમક નાખ્યા બાદ આપણે લાલ મરચી પાવડર નાખીશું. તો લાલ મરચું નાખ્યા બાદ આપણે હળદર સારી રીતે ઉમેરી દઈશું. આમાં હળદર ઉમેર્યા બાદ આપણે ધાણા જીરું ઉમેરીશું. ધાણા જીરું ઉમેર્યા બાદ આપણે હિંગ ઉમેરીશું. અને હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈશું. ચમચાથી અને હાથથી પણ કરી શકશું. તો ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો અમારી યમી ચિપ્સ કેવી બની ગઈ છે. મારા મોઢામાં તો જોતા જ પાણી આવતા રહ્યા. તો ફ્રેન્ડ્સ, બાય બાય.